પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું પરમા સુરેખા સ્વાગત કરું છું તમારો વ્લોગ, તમારો ક્યાંથી મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી. હું ભૂલ ના કરું તો મારો વિડીયો પૂરો કેમ ન થાય. તો બધા પહેલાં તો આપણે માતાજીના દર્શન કરી લઈએ. આજે મેં બદલી દીધો છે કળશ, અને લાઇટો એટલી જગુમગુ થાય ને મારા ઘરમાં કે મને ખબર છે તમને લોકોને ક્લિયર માતાજી નહીં દેખાતા હોય. એક ફોટો મૂકીશું, ઓકે. બાકી આ સિકોતરમાનો ફોટો છે. સિકોતરમાના દર્શન કરી લો. જમીન ફેવિકિક લાવવાની, એમ અવાજ ના વધારજે ભાઈ. તો બાપ્પાજીને દર્શન કરી લો. મેં બસ હાલ જ ચા પીધી છે. મારી મમ્મી લસણ કૂટી રહ્યા છે. મમ્મી જય માતાજી કહી દો. જય માતાજી. જય માતાજી. મિક્સ સબ્જી બની રહી છે. કુદરતે આજે જો કુદરતને જોઈ શકો છો. આકાશ આજે બહુ જબરજસ્ત, મતલબ કેવું ખબર, વરસાદ પડે એવું થઈ ગયું. અને અગર વરસાદ પડ્યો તો રોમ રમી જવાના છે બાપા રે બાપા. અમારે નથી જોઈતો વરસાદ અત્યારે. જયમીન જય માતાજી કહી દો બેટા. જય માતાજી. એવી રીતે નહીં, પપ્પાના શર્ટો ઉપર કબજો કરીને બેઠા હો. ઓહો તો તું વ્યવસ્થિત જમીન આટલું સાફ કરી દે. અને છે મીઠી મજાની સવાર, અને આ છે અમારી બંને તરફની ગલી, વચ્ચોવચ્ચ છે અમારું ઘર. અને મારી કાળી આખા ગામની રાખમાં હોતી છે. હવાના પાડાની ગોળ હુવે છે અમારો એ કૂતરા, પણ એ પાડાની ગોળ હુવે છે. કારણ કે સમજી ગયો. તો હું તમને લોકોને બતાવી શકું, કાળી તો કાળી જ છે. અને કાળીને અમારા રાખના પાવડરના કારણે એ દોડી થઈ ગઈ. જો કાળિયા તો જો, હા જો ઉઠી દે ને, એને ખબર કે એનું નામ કાળિયો છે. તને કોઈ દોડ્યો નહીં કે તું એવું ના વિચાર કે આ રાખના પાવડરથી તું દોડી થઈ જઈશ. તો જોઈ શકો હે એમ, મતલબ આ તો ચૂલાની આજુબાજુ 3 જણા બેસતા હોય કમ્પલસરી. એ લોકોની જગ્યા રોકેલી છે તો ભાઈ બેસવાનું, ત્યાં જ બેસવાનું. અને નોર્મલી દિવસમાં તો આવો મોકો નહીં મળતો બ્લોગિંગ કરવાનો, બટ આજે કંઈક સ્પેશિયલી સન્ડે, તો બસ ચા પી લીધી છે અને બિસ્કિટ ખાધા, ચા બિસ્કિટ. અને હવે બને છે શાક રોટલો. અને સાંજે જવાનું છે કાના ઘરે જમવા મારે, દાળ ઢોકળી. તો શક્યતા આ બધા અમારા લુગડા છે, જેમાં મમ્મી ઉઠ્યા છે ને અહીંયા. આ બધામાં મમ્મી છે કે આટલે બધે લુગડા હુકવવા આવે, તો આ હુકવવાના તો નહીં જ, કારણ કે એટલો ખાસ તડકો આવતો નહીં. અમારું ઘર છે ત્યો છે, મારા મમ્મી છે કપડાં હુકવવા આવ્યા હોય, એને એવી આશંકા કે અહીંયા વહેલા સુકાઈ જાય, પણ એવું કંઈ છે નહીં, કંઈ સુકાતા તો નહીં જેટલા વહેલા. જો હું તમને લોકોને ખિસકોલી બતાવું છું, કોઈ કશું બોલતા નહીં. જો એક એ જો દીવાલ ઉપર દેખાય છે. તો મિનિમમ અહીંયા છે 7-8 ખિસકોલી. મારા મમ્મી કહેતા હતા, મેં તો 4-5 જ જોઈ છે હજુ સુધી. એ આખો દિવસ દોડ્યા કરે, રમ્યા કરે. પણ અહીંયા એક આવે છે બિલાડી બેન, એ ખિસકોલીઓ ખાઈ જાય છે. એનાથી સાચવીને કરવી પડે, ખિસકોલીને ધ્યાન રાખવું પડે. હું વિચારું કોઈ ફુવારા જેવું કંઈ મળે તો એ લાવી દઉં, જેનાથી આજે આ ઝાડવા, જેમ કે કોઈ આઈડિયા હોય તો કહેજો કે આ જે ઝાડ છે અમારું આ વાળું, આનું નામ છે નાગપત્તી. આ એના જે પાંદડા છે એ નાગ જેવા છે. તો એના પાંદડા હું સાચું કહું છું, જો જોયા એના જે પાંદડા છે જેમ કે નાગનું જે માથું હોય ને એના જેવા છે. એટલે એનું નામ મારી મમ્મી કહેતી હતી કે આને કહેવાય નાગપત્તી ઝાડ. તો આમાં મસ્ત મજાના ફૂલ સફેદ કલરના આવતા, પણ હમણાં એટલે નહીં આવતા કારણ કે આ ઝાડ ઉપર લીમડો જે અમારો થયેલો છે એને કબજો કરી લીધો છે. તો લીમડાએ કબજો કરી લીધો, એના લીધેથી આ ઝાડ ઉપર સૂર્યપ્રકાશના કિરણો નથી પડતા, અને એના કારણે જે ફૂલ નહીં આવતા. હવે આ લીમડો હોરવાનો છે, પણ એટલો ઊંચો થઈ ગયો, અને તમે જુઓ છો હવે આટલો લીમડો ઊંચો હોય એને કેવી રીતે હોરાય.
કંઈ આઈડિયા હોય તો કહેજો. બાકી આ નીચે નીચે જે હોરેલો છે ને એ મેં જ હોરેલો. લાવી દીધું તો હું કહું લે ચોટાડ્યો. તો આપણે મંગાવી છે એક ફેવિકિક. એક છબીનું ચાર્જર જે છે ને એ તૂટી ગયું છે, તો મને શક્યતા છે કે આનાથી હું ચોટાડીશ તો એ ચોંટી જશે. તો ચોટાડે. બાકી આ બધા લાકડા મારી મંગુબેને ભેગા કર્યા છે જેથી પાણી ગરમ થાય. અને તમે લોકો પહેલાં શરૂઆતના બ્લોગમાં જોયું હશે તો અહીંયા બધે પાટિયા પડ્યા હતા આખા ગામના. એ બધા મારી મમ્મીએ આ 1.5 મહિનામાં પાણી ગરમ કરી ખાલી કરી નાખ્યા. હવે માંડ આટલા લાકડા ખાલી બચ્યા છે અને આ 2-3 જાડા ઢૂંખા એ હું ચીરી નાખીશ. અને આ મને આવડે છે લાકડા ચીરતા ફાડતા. આપણે શેણા પછી શું કહેવાય હથોડો શેણા બધું છે, અમારે સુવિધા છે અમારે જોડે. બસ. અને આ જે પહેલો થેલો પડે ને એમાં જે વાયર પડે આખા તાંબાના, એ અમારું જે જૂનું ઘર હતું ને એનું લાઇટ ફિટિંગના જે વાયર નીકળ્યા હતા એ સાચવીને મૂકી રાખ્યા અમે. બાકી આ ચાર્ટ છે પાછેનો પાણી પીવાનો. અને આ એમની પાછળની નાની નાની થાળીઓ છે અને નીચે બી થાળીઓ. આ ટોટલ 4 થાળીઓ નાની મોટી એમ કહે. વકરેલાનું જેફાડાનું જુદું જુદું ખાવા આપવું પડે, બંને બહુ જ નફટ એટલે. અને કાંતા કાઢી ભેગા ખાઈ લે, કાંતા કાઢીને મમ્મીને જુદું આપીએ. એટલે 4 થાળીમાં સમાવેશ થઈ જાય. બાકી ના હજુ 2 દરવાજા છે આવાળા જે તોડી ફોડીને પાણી ગરમ થશે. અને એક આ કબાટ બી છે જે કબાટ તોડીને અમે પાણી ગરમ કરશું. પણ મન નહીં લાગતું એટલી બધી ઠંડી હવે છે, કારણ કે હું પોતે સ્વેટર વગર છું આજે. તો એટલી બધી ઠંડી નથી આજે જેટલી હોવી જોઈએ, નહીં કારણ મારે સવારે કમ્પલસરી સ્વેટર પહેરી રાખવું પડે. હવે મારું નવું સ્વેટર ધોયું છે મારી મમ્મીએ આજે. અને અમારા મંગુબેન ત્યાં ફરિયા ને વાયર ત્યાં મારું સ્વેટર સૂકવવાના હતા. મેં ના પાડી દીધી. 1650 રૂપિયાનું સ્વેટર છે બાપા. મારા નિમેશજીએ મને લઈ આપ્યું છે. આપણે એનો એવો બગાડ ના કરે. બીજું હજુ એક મજાની ગુડ ન્યૂઝ કહું. હું પહેલાં બેસી જાઉં કારણ કે ચા પીધી ને તો મારી ચાની એનર્જી ઓછી ના થવી જોઈએ. મારા ઘરના પગથિયે બેસી. હવે તમે લોકો વિડીયો જોઈ શકતા હશો તો કંઈક નવીનતા દેખાતી હશે. અને એ છે મારી આ બુટ્ટી. તો આ આવી છે મારા નિમેશજી તરફથી મને ગિફ્ટ. તો એમને મારા ખાલી કાન નહોતા ગમતા તો એટલે આપણે લીધી છે. કેટલી મસ્ત લાગે છે. જો તો કંઈક આવો પ્રેમ છે. બીજું કે હજુ એક બીજી વસ્તુ મારે કહેવી છે. હું કદાચ બીજો વિડીયોમાં કહીશ. થોડી ભાવનાઓથી ભરેલી છે એટલે. બાકી તમે લોકો હમણાં જોઈ શકશો કે મારી તબિયત છે આમ લાગુ છું એકદમ હેલ્ધી. મને બી એવું ફીલ થાય કે એકદમ હેલ્ધી છું, બટ મને ક્યાંક ને ક્યાંક બહુ કમજોરી જેવું ફીલ થાય છે. અને આમ એનર્જી ફીલ નહીં થતી જેવી હોવી જોઈએ ને. વિડીયો બનાવવાનું થાય ત્યારે હું 10-15 મિનિટ પોતાને આમ થોડું આમ પેલું કરીને એનર્જી બતાવું ખરી, પણ મને અંદરથી આમ એનર્જી ફીલ નહીં થતી જે હોવી જોઈએ એવું થાય છે મને. તો આવું કેમ થતું હશે? ખાવા બી સરસ ખાઉં છું, આખા ગામનું ખાવા ખાઉં એવું કહું તો ચાલે. અને હમણાં 1.5-2 મહિનાથી તો મને કંઈ પણ બહારનું ખાવાનું મન થાય કંઈ પણ તો હું નિમેશજીને ફોન કરી દઉં, અમે બંને બહાર ખાવા જતા રહીએ. એટલે હું ભૂખી જ નહીં રહેતી એવું કહું તો ચાલશે. એટલે હું બધું ખાવા ખાઉં છતાં બી આમ લો ફીલ થાય. પછી એવું થાય કે હમણાં ચક્કર આવશે તો પડી જઈશ. એમ કોઈક આમ જોવે શરીરથી તો લાગે કેટલા હેલ્ધી હોય. હું છે ને 10-15 મિનિટથી વધારે ઊભી નહીં રહી શકતી. તો ખબર નહીં શું હશે શું નહીં. ખાવા ખાઉં ત્યાર સુધી સારું લાગે, પછી નહીં સારું લાગે. તો એક આ વસ્તુ છે. બાકી મેં નેલ પોલિશ કરી હતી હમણાં 2-3 દિવસ પહેલાં પર્પલ કલરની. મારી જોડે હવે નેલ પોલિશના સ્ટોકમાં જે કલર છે એ મને ગમતા નથી, તો મારે અહીંયા જે નાની ગુડિયાઓ છે એમને હું આપી દઈશ.
અને મારી માટે હું લાવીશ નવા કલર મસ્ત મજાના. જોઈએ આજે મારે ક્યાંક જવું છે ફરવા અથવા ક્યાંક ક્યાં છીએ, જો કે સાંજે કાના ઘરે જમવાનું પ્લાનિંગ છે જ ઓલરેડી, એટલે જવાનું છે. બાકી મારે હજુ એક વાત કરવાની છે, તો હું મારે નેક્સ્ટ બ્લોગમાં કહીશ. ઓકે, બાય.